મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘરેની મલાઈમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવતા શીખશું। આજે અઠવાડિયાની મલાઈ જમા કરેલી લઈ લીધી છે, એમાંથી આપણે માખણ બનાવીશું। મોટા વાસણમાં આપણે મલાઈ નીકાળી લેશું। મલાઈને ફેટવા માટે આપણે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરશું। 10 મિનિટ સુધી એને ફેટતા રહેશું, જ્યાં સુધી મલાઈ જાડી નહીં થાય ત્યાં સુધી એને ફેટતા રહેશું। મલાઈ આપણી એકદમ ઘાટી થવા લાગી ગઈ છે। મલાઈમાંથી માખણ છૂટું પડે અને છાશ છૂટી પડે ત્યાં સુધી એને ફેટતા રહેશું। મલાઈમાંથી માખણ બનવા લાગી ગયું છે, એમાંથી હવે ધીરે ધીરે છાશ છૂટી પડે ત્યાં સુધી આપણે એને ફેટી લેશું। માખણમાંથી છાશ છૂટી પડવા લાગી ગઈ છે, એને બરાબર આપણે ફેટતા રહેશું। માખણમાંથી છાશ છૂટી થઈ ગઈ છે। હવે આપણે એક વાસણમાં માખણને હાથથી બરાબર નીકાળી લઈશું। માખણને આપણે બરાબર બે હાથથી દબાઈને છાશ બહાર નીકાળી લેશું। મલાઈમાંથી સારું માખણ નીકળ્યું છે, એને આપણે એક વાસણમાં નીકાળી લેશું। છાશમાંથી બરાબર માખણને આપણે બહાર નીકાળી લેશું। માખણને આપણે બરાબર ધોઈ લેશું, જેથી કરીને એનામાંથી બધો ખટાશ નીકળી જશે।
અને એમાં જમા થયેલી છાશ પણ છૂટી પડી જશે. હવે આપણે માખણને ઘી બનાવવા માટે મૂકી દઈશું. લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. 15 થી 20 મિનિટ સુધી એને બરાબર ઉકળવા દઈશું. પંદર 20 મિનિટ થઈ ગઈ છે. આપણી છાશ બધી બળી ગઈ છે અને ઘી આપણું તૈયાર થઈ ગયું છે. એક ચમચથી આપણે ચેક કરી લેશું. આપણું ઘી મસ્ત તૈયાર થઈ ગયું છે. એક વાસણમાં આપણે હવે એને ગળણીથી આપણે ગાળી લઈશું. અમારી વિડીયો જોવા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમે તમારા માટે નવી નવી રેસીપીની વિડીયો લાવતા રહીશું. Thank you.